દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું આપને એક ખાસ વિચાર રજૂ કરું છું. આપ આ બાબતમાં ખૂબ વિચારજો. જ્યારે બ્રહ્માંડનું સર્જન બ્રહ્મા વિષ્ણુ મહેશે જ્યારે કર્યું, એમાંથી એક સૂર્ય અને એના ઉપગ્રહ તરીકે આપણો પૃથ્વી, એની અંદર જીવન શક્ય બન્યું. બીજા કોઈ ગ્રહ પર કે કોઈ ઉપગ્રહ પર જીવન શક્ય નથી, એ આપણે જાણીએ છીએ. ફક્ત પૃથ્વી ઉપર જ દરેક જીવોનું જીવન શક્ય બન્યું છે. એનું મુખ્ય કારણ હવા, પાણી અને ખોરાક, આ ત્રણ પ્રાથમિક જરૂરિયાતો જે પૃથ્વી ઉપર જ શક્ય છે, બીજા કોઈ ગ્રહ યા ઉપગ્રહ પર શક્ય નથી. અને તેથી જ પૃથ્વી ઉપર જીવોનું સર્જન બ્રહ્મા વિષ્ણુ મહેશે આપણું સર્જન કર્યું છે. ખાસ હવે આપણે એ વાત ઉપર આવીએ કે જીવનની અંદર હવાનું મહત્ત્વ શું. તો મિત્રો, પહેલી વાત છે કે આપ 1 મિનિટ માટે આપણું નાક અને મોં દબાવી દો તો કદાચ મૃત્યુ પણ થઈ શકે. 1 મિનિટથી વધારે તો લગભગ કોઈ ન રહી શકે શ્વાસ વગર. તો આવું કેમ? તો એની જરૂરિયાત કેટલી એ આપને ખ્યાલ આવી ગયો હશે. આ હવા આપણે જે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ અને સામે શું બહાર કાઢીએ છીએ એ વિચારો. હવા જ કાઢીએ છીએ, પણ એની અંદર જે હવા લઈએ છીએ એમાં ઓક્સિજનની માત્રા 65% હોય છે અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા 18% હોય છે. જ્યારે આપણે બહાર કાઢીએ છીએ ત્યારે 100% કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. એટલે ઓક્સિજનનું શરીરમાં દહન થાય છે અને જે આપણા ખોરાક પચાવવામાં, શરીરના અવયવોમાં, તાજા રાખવામાં, બધામાં જ કામ આવે છે. એટલો જ ભાગ પાણી પણ મોટું છે અને પાણી પણ H2O, એટલે એમાં પણ ઓક્સિજનની માત્રા છે. H2 અને O, ઓક્સિજનની માત્રા એમાં પણ છે. તો વિચારો મિત્રો કે ઓક્સિજન એ જીવન માટે કેટલો જરૂરી છે. હવે કુદરતે આપણને જ્યારે જીવન બક્ષ્યું, ભગવાને જ્યારે પૃથ્વીની રચના કરીને બધા જીવોની રચના કરી, એની અંદર એક માનવ, એક એવી વ્યક્તિ બનાવી કે જેનામાં વિચારવાની શક્તિ, નવું કંઈક કરવાની શક્તિ, લોકો જોડેથી કામ લેવાની શક્તિ, વાચા, આ બધું જ આપ્યું. બીજા કોઈ પ્રાણીઓમાં નથી. આપણે દરેક પ્રાણીની સામે વિચારીને જોઈએ તો એમને ઘર બનાવવા માટે ખર્ચા નથી કરવાના હોતા. કોઈ એવું નથી ખાસ હોતું કે જરૂરિયાત પૂરતો નાનો માળો એક પક્ષી બનાવી લે, પાછો ભૂલી જાય, પાછો નવો માળો બનાવે. જ્યારે આપણે તો દિવસે ને દિવસે પ્રગતિ તરફ આગળ વધતા ગયા, નવી શોધો કરતા ગયા, જીવનમાં સુખ અને શાંતિ મેળવવા એ હદે આપણે આગળ વધી ગયા છીએ કે જે પૃથ્વીનું સંતુલન હતું એને પણ આપણે બગાડતા ગયા છીએ. આપણે મૂળ વાત ભૂલી ગયા છીએ કે આપણા જીવનની અંદર ઓક્સિજનની માત્રાને મેન્ટેન કરવા માટે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો આ બેલેન્સિંગ હતું અને બેલેન્સિંગ કુદરતના જે પ્રમાણમાં મૂકેલું હતું એની અંદર માનવે કેટલી ખલેલ પહોંચાડી છે. આપણે અનેક ઉદ્યોગો બનાવ્યા, ગાડીઓ બનાવી, અનેક પ્રકારે આપણે એન કેન ચેન પ્રકારે શાંતિ મેળવવા માટે નવી નવી શોધો કરતા ગયા, જેનું પરિણામ એ આવ્યું કે આજે પૃથ્વી પર તમામ સ્તરે ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે.
હવાની અંદર રહેલા ઓક્સિજનની જે 65% માત્રા હોવી જોઈએ એની જગ્યાએ કેટલી મળે છે એ બહુ જ કહેવું મુશ્કેલ થઈ ગયું છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સમય જતાં આપણે વિચાર્યું કે ગામડાઓમાંથી આપણો એક વર્ગ, મોટો વર્ગ શહેર તરફ વળ્યો અને શહેરોનો વિકાસ થયો, ધંધા રોજગારનો વિકાસ થયો, આપણે કંઈક ભણ્યા ગણ્યા પ્રગતિ થઈ. પરિણામે આજે આપણે અમદાવાદનો વિચાર કરીએ તો 100 કિલોમીટરના ઘેરાવામાં અમદાવાદ વસ્યું છે. 1 કરોડથી વધારે પબ્લિક આપણા અમદાવાદમાં છે. હવે આ પબ્લિક બહાર કાઢે કાર્બન ડાયોક્સાઇડ, એટલા જ સાધનો છે, એટલી જ ઇન્ડસ્ટ્રી છે, અને એના પ્રમાણમાં વૃક્ષો કેટલા આપ વિચારો. આપની સોસાયટી અથવા આપણા ફ્લેટમાં કેટલા વૃક્ષો આવેલા છે, કેટલા લોકો રહે છે? તો એની સામે પૂરતું છે? તો કે ના. ક્યારેય તમે એવો વિચાર કર્યો છે કે આ બેલેન્સિંગ નહીં રહે તો શું થશે? તો મિત્રો, એક વાત ચોક્કસ છે કે વૃક્ષ એ આપણું જીવન છે. વૃક્ષ એ આપણી પાયાની વસ્તુ છે. જેટલું પાણી જોઈએ એટલું જ હવા જોઈએ. તો હવાને સારી શુદ્ધ કરવા માટે વૃક્ષ જીવનની જરૂરિયાત બની છે. તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ.